પ્લાસ્ટિક પોલિમર રબર એક્ઝિબિશનની વાત કરીએ ને તો આજથી તમે ચાઇના પ્લાસ, હનોઈની અંદર વિયેટનામના હનોઈની અંદર યોજાતો પોલિમરના રબરનો એક્ઝિબિશન્સ, જર્મનીની અંદર યોજાતો જે પોલિમર ઇન્ડસ્ટ્રીઝનો અને રબર ઇન્ડસ્ટ્રીઝનો એક્ઝિબિશન્સ છે, દુનિયામાં 3 વર્ષે થાય છે. આ જે 3 એક્ઝિબિશન છે ને એમાં જર્મનીનો મશીનરીઝ માટે અને રબર ઇન્ડસ્ટ્રીઝ માટે અને ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ માટે બેસ્ટ પ્લેસ છે. એવરી 3 વર્ષે એક વખત ડસેલ્ડોર્ફમાં થાય છે. હનોઈનો પ્લાસ છે એ નાના જે કન્ઝ્યુમર ગુડ્સ છે પોલિમર ઇન્ડસ્ટ્રીઝના એના માટે છે, અને ચાઇનાનું ખાસ કરીને સ્મોલ સ્કેલ મશીનરીઝ, રિસાયકલ અને મટીરિયલ્સ, એમાંય ખાસ કરીને બાયો મટીરિયલ્સ છે, નેચરલ ફાઇબર છે, એના માટે ચાઇના ખૂબ એડવાન્સ પ્રોસેસિંગ આજે ડેવલપ કરી છે. તમારે આ 3 ફેર કેટર કરવા જરૂરી છે. રીઝન કે આજે પોલિમર ઇન્ડસ્ટ્રીઝની અંદર જે નવા ડેવલપમેન્ટ્સ આવ્યા છે, હું મારા 14 વર્ષના પ્લાસ્ટિકની સાથેના મારા પોતાના એઝ અ પ્લાસ્ટિક ટેકનોલોજી મારા એક્સપિરિયન્સ સાથે શેર કરું છું કે નવી ટેકનોલોજીને જુઓ, નવા મટીરિયલને તમે જુઓ, તમારી અંદર એપ્લાય કરો, તમારે સપ્લાયસ લ્યો એની, તમે લ્યો ન લ્યો પછી નંબર ડિફરન્સ તો ફીલ કરો. આ 3 ફેર વિઝિટ કરશો ને થ્રુ આઉટ ધ યર્સ, કોઈ પણ 1 થી 2 ફેર તમે પિક કરશો ને તો તમે પોલિમર ઇન્ડસ્ટ્રીની અંદર કાંઈક નવું લઈ આવશો. મને એટલી ખાતરી છે. સૌરાષ્ટ્રની પોલિમર ઇન્ડસ્ટ્રીઝની કેપ સાઇઝ ઘણી સારી છે, પ્રોડક્ટિવિટી ઘણી સારી છે, એક્ઝિબિટર્સ છે, નવા નેટવર્ક્સ છે, નવા બિઝનેસ, નવા માર્કેટ સાથે કનેક્ટ થવા માટે આ બધા ફેર્સને એટેન્ડ કરવા જરૂરી છે. વધુ માહિતી માટે DM કરો. પૂરું કમ્પ્લીટ ટ્રાવેલ સોલ્યુશન્સ અમે આપીએ છીએ રાજકોટની અંદર, આદિનાથ ઓવરસીઝ સોલ્યુશન્સ. વધુ માહિતી માટે DM કરો. થેન્ક યુ.